નમસ્કાર, હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. મારી સાથે અત્યારે જયરાજ આહિરના એડવોકેટ ગુણવંત આહિર જોડાયા છે. તેમની સાથે ચર્ચા કરીએ, કારણ કે 14 દિવસ બાદ આજે માયાભાઈનો દીકરો જયરાજ આહિર જેલની બહાર આવશે. 14 દિવસ જેલની અંદર રહ્યા હતા, ભાવનગર ડિસ્ટ્રિક્ટ જેલની અંદર છે. સર, આજે મહુવાની કોર્ટ દ્વારા શું ચુકાદો આપવામાં આવ્યો છે, શું આર્ગ્યુમેન્ટ થયા હતા? જી, ચોક્કસથી આપને કહું કે આમ તો ટાઇટલ ચકચારી તરીકે આપતા હોય છે, પણ આ કેસને ચકચારી ક્યાંક ને ક્યાંક બનાવવામાં આવ્યો છે, તો આપ જાણો છો. ગઈકાલે નામદાર એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટ એસ પાટીલ સાહેબની કોર્ટમાં જે જામીન અરજી હતી અને એમની બંને પક્ષની અમારી દલીલો થઈ, અને મારી સાથે મારા લર્નેડ ફ્રેન્ડ રુચિત વ્યાસ પણ એમાં આર્ગ્યુ કરતા હતા. અને બીજી એક અન્ય જામીન અરજી જે છે એમાં બીજા 4 આરોપીઓ છે. એમાં પણ મારા એક મિત્ર જે છે એ KS ગઢાદરાએ આર્ગ્યુ કરેલી હતી. અન્ય એક જામીન અરજીમાં પણ અન્ય એક મિત્ર જોડાયેલા હતા. આમ કુલ મળીને ગઈકાલે 6 જામીન અરજીઓ હતી. અને આપ જાણો છો તેમ ગઈ 2 તારીખના રોજ, ગત 2/2/2026ના રોજ નામદાર કોર્ટે અન્ય 7 આરોપીઓને જામીન મુક્ત કરેલા હતા. એટલે ખાસ કરીને પેરિટીના ગ્રાઉન્ડ ઉપર જ મહત્વની દલીલો જે થઈ છે. અને બાકી કહેવાતા જે આરોપો જે છે કે આરોપ ટકી શકે એવા સ્વરૂપના ન હોવાની રજૂઆત અમે કરી, અને ખૂબ લાંબી દલીલોના અંતે નામદાર કોર્ટે અમારી દલીલો ગ્રાહ્ય રાખી ગઈકાલે જે ચુકાદો અનામત રાખ્યો હતો, એ ચુકાદો આજે ખુલતી કોર્ટમાં સવારે 11 વાગે પ્રોનાઉન્સ કરવામાં આવ્યો. અને જેમાં મુખ્ય આરોપી જયરાજ આહિર સહિતના અન્ય 6 આરોપીઓને પણ જામીન મુક્ત કરવામાં આવ્યા છે. કઈ શરતના આધારે સર આ જામીન આપવામાં આવી છે? આપણું નામદાર સુપ્રીમ કોર્ટનું એક વેલ નોન જજમેન્ટ છે, સંજય ચંદ્રા વર્સિસ CBI, કે ભાઈ કેસના મેરિટની ચર્ચા વગર ખાસ કરીને પ્રોસિક્યુશનના અને નામદાર કોર્ટના જે ભય સ્થાનો હોય છે કે જામીન, બેલ ઇઝ રૂલ અને જેલ ઇઝ એક્સેપ્શન. કે જેલ છે એ અપવાદ છે, પણ વ્યક્તિ જ્યારે પોતાની સ્વતંત્રતા માટે જામીન માંગતો હોય ત્યારે નામદાર સુપ્રીમ કોર્ટે જે સંજય ચંદ્રા વર્સિસ CBIના ચુકાદામાં જે પ્રિન્સિપલ્સ હેલ્ડ કરવામાં આવ્યા છે, રેશિયો લેટ ડાઉન કર્યો છે, એમાં ચોક્કસ એવું લખ્યું છે કે નામદાર કોર્ટે એ જોવાનું રહે છે કે ભાઈ કોઈ આરોપીને જામીન મુક્ત કરવામાં આવે તો એમની સ્વતંત્રતાનો જે છે તે દુરુપયોગ ના થાય. બીજી બાજુ ટ્રાયલ દરમિયાન એમની હાજરી સિક્યોર કરવાની હોય છે. આ દરેક બાબતોની વિગતવારની દલીલો કરવામાં આવી હતી. અને નામદાર કોર્ટે આ દલીલોને ગ્રાહ્ય રાખીને મહત્વની શરત રૂપે તો આપ સૌ જાણો છો કે અત્યારે આ કેસને ચકચારી બનાવવામાં આવ્યો છે. અને એ ચકચારી બનાવવામાં આવ્યો છે ત્યારે એ પણ જોવાનું રહે કે સામાજિક અશાંતિ ન સર્જાય, કે સમાજની અંદર વૈમનસ્ય ના ફેલાય, કે કોઈ સોશિયલ ઇસ્યુ ઊભા ના થાય કે જેથી કરીને પરસ્પર કોઈ બે સમાજ વચ્ચે એક ઘર્ષણ થાય. એટલે હું પણ આપના માધ્યમથી એક એડવોકેટ તરીકે એવું કહું છું કે તંત્રની પણ આવી જવાબદારી હોય છે કે કેટલાક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ અને નિયંત્રિત રાખવા જરૂરી છે. આમ જોવા જઈએ તો ન્યાયતંત્ર એ સર્વોપરી છે. આપ જાણો છો કે હિન્દુસ્તાનની અંદર કાયદો સર્વોપરી છે, અને એ કાયદો જ્યારે સર્વોપરી છે ત્યારે નામદાર કોર્ટના કોઈ ચુકાદા કે ન્યાયતંત્રની આંતરિક બાબતોમાં કોઈને ટીકા ટિપ્પણીઓ કે ચર્ચા સંવાદો કરવાનો કોઈને હક અધિકાર નથી. એવા સંજોગોમાં બંને સમાજ પરસ્પર શાંતિને ભાઈચારો જાળવી રાખે, કે અન્ય સમાજના કોઈ ટીખળખોર લોકો દ્વારા કોઈ સોશિયલ મીડિયાના પ્લેટફોર્મમાં આવી ટીકા ટિપ્પણીઓ ન થાય, એ મહત્વની શરત છે એમ કહી શકાય. બાકી તો જે રૂટીન જે શરતો હોય છે એ મુજબની શરતો નામદાર કોર્ટે નક્કી કરી છે. સાથે સર એ પણ જાણવા માંગીશ, કારણ કે જયરાજ આહિર તરફથી તમે દલીલ કરી છે, તો દલીલના મુખ્ય મુદ્દા કયા કયા હતા? કારણ કે આની અંદર ઘણા એવા એવિડન્સ, કારણ કે SIT ની ટીમ ઇન્વેસ્ટિગેશન કરતી હતી, તો SIT એ પણ આર્ગ્યુમેન્ટ્સ કરી હશે, એટલે કયા એવા દલીલના મુદ્દા હતા? જો ખાસ કરીને SIT એ જ્યારે જયરાજ આહિરની ધરપકડ કરી છે ત્યારે એવા કોઈ સીધા પુરાવાઓ SIT ની પાસે પણ નથી કે જેનાથી જયરાજ આહિરની સંડોવણી ક્યાંય હોય. પણ એમ છતાં કથોપકથિત કે ફોનથી કે સહઆરોપીઓના કોઈ નિવેદનોથી કે એવું માનીને, અને ખાસ કરીને મીડિયા ટ્રાયલથી પ્રભાવિત થઈને, હાલનું જે અમે એવું માનીએ છીએ, અમારો એવો બચાવ છે કે મીડિયા ટ્રાયલથી પ્રભાવિત થઈને કોઈ ઇન્વેસ્ટિગેશન એજન્સી છે કે કોઈ અદાલતો ક્યારે પ્રભાવિત નથી થતી હોતી.
જ્યારે આક્ષેપને પ્રતિ આક્ષેપો તો થતા હોય છે અને એ તો ફાઇનલી એ સબ્જેક્ટ ઓફ એવિડન્સ છે કે જ્યારે સમગ્ર કેસની ટ્રાયલ ચાલે હમ અને ટ્રાયલના અંતે જે કાંઈ પણ નક્કી કરી શકે એ નક્કી કરવાનો અધિકાર કે ન્યાય નિર્ણય કરવાનો અધિકાર એ આપણી પાસે નથી. એ નામદાર કોર્ટને આધીન છે. એટલે એમાં અત્યારે એના મેરિટની ચર્ચા આપણે ના કરી શકીએ. અત્યારે માત્ર હમ ને માત્ર આમ જોવામાં આવે તો સૌપ્રથમ જે અજાણ્યા 8 ઇસમો સામેની ફરિયાદ અને ત્યાર પછી આપ સૌ જાણો છો કે એની અંદર પોલિટિકલ ઇન્વોલ્વમેન્ટ આવ્યું અને પોલિટિક્સ ઇસ્યુ આખો પોલિટિકલ બનાવવામાં આવ્યો અને જુદા જુદા આક્ષેપો પ્રતિ આક્ષેપો અને ફરિયાદીને ભ્રમિત કરવાનો અને ક્યાંક ને ક્યાંક ઘણું બધું વોટ કે હમ જેના દ્વારા આને ચકચારી બનાવવામાં આવ્યો અને જયરાજને ક્યાંક ને ક્યાંક સોશિયલ લીડર તરીકે પાડી દેવાની વૃત્તિ હોય કોઈની કે વોટ જે કાંઈ હોય. પણ અહીંયા જોવામાં આવે તો અમારી મુખ્ય દલીલ એ હતી કે ભાઈ અમારું સીધું ઇન્વોલ્વમેન્ટ નથી ને એમ છતાં પણ જે સૌ પ્રથમ પાયાની જે અજાણ્યા 8 ઇસમો વિરુદ્ધની ફરિયાદ છે તો આપને એ પણ જણાવી દઉં કે 15 તારીખના રોજ 15/11/2025 રોજ મુખ્ય આરોપી નાજુ કામળિયા જે છે હમ એની સામે એક પ્રોહિબિશનનો કેસ દાખલ થાય છે બગદાણા પોલીસ સ્ટેશનમાં. અને જે આખો જે મુદ્દો જે છે ને આ ફરિયાદીનો જે આક્ષેપ છે એ પણ એ પ્રકારનો જ હતો કે નાજુને પકડાવવો છે એમ કરીને 8 અજાણ્યા ઈસમો જે છે એ મારે છે. એટલે આમ જોવા જઈએ તો ક્યાંક ને ક્યાંક જે એમના કહેવા મુજબ ફરિયાદીના આક્ષેપ મુજબ આવું હતું કે ભાઈ હમ મારનારા 8 ઈસમો પૈકી કોઈ બૂમાબૂમ કરતું હતું કે નાજુને પકડાવવો છે નાજુને પકડાવ. પણ આફ્ટર ઓલ ફરિયાદ જે દાખલ થાય છે એ જૂની આઈપીસીની 315 અને એ નવા બીએનએસના કાયદા મુજબ પણ જોવા જઈએ તો પણ એ છે જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટમાં પણ ટ્રાયલ સર ચાલે એ પ્રકારનો કેસ હતો. પણ હાજી. સર આ આખા કેસની અંદર એસઆઈટી નું ઇન્વોલ્વમેન્ટ શરૂ થયું એટલે એસઆઈટી ને કેસ સોંપાયો અને એસઆઈટી 120B આની અંદર એડ કરાવડાવી. ક્યાંક ષડયંત્ર સોરી. કરીને મારવાનો આરોપ લગાડવામાં આવ્યો. જો એ તો આક્ષેપ અને પ્રતિ આક્ષેપ એ તો થતા રહેવાના હોય છે અને ક્યાંક ને ક્યાંક કોઈ માણસ મને આપે અત્યારે કોલ કરીને હમણાં રિસેન્ટલી મને કોલ કર્યો હોય આપે અને મેં ક્યાંય ક્રાઇમ કર્યો હોય તો જરૂરી નથી કે હું આપની સાથે ટેલિફોનિક વાત કરું છું કે હું તમારી પાસેથી પસાર થાઉં છું કે તમારી સાથે હમ ઊભા રહીને હાય હેલો કરું છું તો હું આરોપી બની જાઉં. સીધા ઇન્વોલ્વમેન્ટની જ્યારે વાત હોય ત્યારે તો કોઈ પણ વ્યક્તિ જે છે એનું સીધો હસ્તક્ષેપ કે ભાઈ એવું પ્રૂવ થતું હોય કે ભાઈ હું અને એ અત્યારનો વિષય નથી. જામીન અરજી વખતે આ કાંઈ સબ્જેક્ટ એવો નથી કે જામીન મુક્ત કરી દીધા છે એટલે ફાઇનલી એમને ચુકાદો આપી દીધો છે કે ભાઈ નિર્દોષ જાહેર કરી હમ દીધા એવું તો કઈ છે જ નહીં. બિલકુલ બિલકુલ સર, આપ અમારી સાથે જોડાયા એટલે આપનો ખૂબ ખૂબ આભાર.